ઘરમાં પહેલું તો હવારમાં ઉઠી અને આખા ઘરમાં ચોખ્ખું પાણી છાંટી ગંગાજળ લાવો કે પછી ચોખ્ખું ગુલાબજળ લાવો કે ચોખ્ખું પાણી લાવો. હવારમાં ઉઠીને તમારા ચારેય બાજુ તમારો એરિયો હોય બધે છાંટી દો અને પછી દીવાબત્તી કરો. હું માતા એવું કહું છું, જગતમાં કોઈ દાડ આળસ આવે તો ગોડા સોલંકી પીટીની મેલડી. તમારા ઘેર લીમડો હોય કે ના હોય, પણ આ ઉપાય મેં બતાવ્યો છે કે ચોખ્ખું પાણી લેવાનું ને એમાં થોડું કપૂર નાખો તોય ચાલે. કપૂર એ શુદ્ધ કહેવાય. થોડું નાખી ભૂકો કરી નાખીને આખા ઘરની આજુબાજુ ચારેય બાજુ છાંટો અને પછી દીવાબત્તી કરો. જો હું એવું કઉ છું, તમે 10 મિનિટ દીવાબત્તી કરતા હશો ને અડધો કલાકનો કલાક કદાચ ના થાય તો મેલડી નહીં. અને ઘરમાં ખાસ તમે ક્યાંક બહાર જઈને આયા છો, ગમે તે ક્યાંક દવાખાને જઈને આયા છો, ક્યાંક સ્મશાનમાં જઈને આયા છો કે ગમે તેવી ખરાબ જગ્યાએ જઈને આયા છો, તો ઘરનો ઉમરો ચડો ને એ પેલા ઘરની બહાર હાથ પગ ધોઈ અને ઘરમાં ચડવું. આ નિયમ રાખી લો. પાડવો જ પડશે. હું એવું કઉ છું કે રેણી કેણી તો આ રેણી કેણી શીખવાડું. પાડવી જ પડશે. તમારી માં જો તૈતરમાં ના આવત મને મેલડીને કહેજો. દેવી શક્તિ ભગવાન માતાજી તારે ચોખ્ખાઈ આતું ચોખ્ખું છે તારે હું બેહું છું નહીં. હમણાં બધું જેમ તેમ પડ્યું હોય તો મને ગમે પેણ ઉભી રહેવું કે ભાઈ આ ચમનું છે, આ માટી